ઘણા ક્યાં કફલીન શું છે એટલે હું ભેગી રાખું. જો આ હવલા આટા છે ને આ લીધી મારી પાસે નહોતી ત્યાં લઈ હું. મને એક જણાએ કીધું કે આ તમારે કરવું જ પડશે. આ હવલા આટા છે ને એટલે સજ્જન કપલીન છે, એટલે ભેગી રાખો તો નડે, નો બરકો તો નડે. અમુક હવલા આટાની કપલીન હોય, મને ફરમાઈશ હતી કપલીનની, મને કે કપલીનનું જ કહેજો. હવલા આટાની કપલીન હોય. મેં કીધું હવલા આટાની કપલીન શું કે પોતે નો આવે બીજા નો આવવા દે. એ દુર્યોધનના વિચાર, ગમે સારું કામ હોય ને પોતે નો ના પણ નથી જવું, ભાઈ નથી જવું, બે છોકરી નથી જવું. પોતે નો બીજા નો દે. એ હવલાટાની કપલીન, એ દુર્યોધનના વિચાર. અમુક ત્રહાટાની કપલીન હોય, ભેગો રાખો તોય નડે, નો બરકો તોય નડે. એ શકુનીના વિચાર. ખબર હવે ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો તો હિમાલય બધી પુગાડે. શું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. કાયમ પ્રોગ્રામમાં કહું, જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ હતી, આપણી હારી નો રહી. એટલે કે 5 પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જો રાજ હતું, 60 અને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં, એમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દ્રૌપદીને દાસી થવું પડ્યું અને આ સંગ કુસંગ થઈ ગયો. અને બીજી વાત, એ ત્રહાટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરે. જો આમ છે મને ખબર હોય ને, નો બરકો તો એમ કે બંધો નથી આજ ફેર પૂરું ન થાય, પણ તું તો કાલ જેલમાં કેદું હાલે છે. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન સૌથી બહુ સારી, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને લીકેજ થયા કરે. દુનિયા આખી હોય, લાહી લાઈન ગમી ને હોય. તમે એમ કહો ચાલુ કરો, એ ભાઈ ચાલુ કરો. જેવું ચાલુ કરો ને પડદામાં જ વહી જાય. ખુરશી હકેલતા હોતી આવે, બહુ સરસ ગોઠવું, આવું નહોતું ધાર્યું, થઈ ગયું બહુ સરસ. આપણે કે તું ક્યાં તો મારે કેટલા કામ લાગે થોડા ખાઈ, એટલે ઘણા ક્યાં કફલીન શું છે એટલે હું ભેગી રાખું. જો આ હવલા આટા છે ને આ લીધી મારી પાસે નહોતી ત્યાં લઈ હું. મને એક જણાએ કીધું કે આ તમારે કરવું જ પડશે. આ હવલા આટા છે ને એટલે સજ્જન કપલીન છે, એટલે ભેગી રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગી રાખો તો નડે, નો બરકો તો નડે. આ હવલા આટા છે એટલે પોતે પડી રહે અને લાઈન પડી રહે. ત્રહાટા બેને લીપી નાખે, લાહી લાઈન લીકેજ થયા કરે. એટલે શું કહેશે કવિ કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાળનેમી તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભૈરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો માં ભગવતીને યાદ કોણ કરે, હોત નહીં રાય તો હૃદયને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થાય. આ તો મરી જવાનું છે ને, એટલે જિંદગી મારી મરી જાઉં ત્યાં રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, નીકળી જાય ફૂગ, બાંધો. એટલે વિચારવા જેવો મુદ્દો છે. મારો કહેવાનો હેતુ એ હતો, અનેક મહાપુરુષો થયા છે. થોડોક પ્રસંગ મારે આ જોબન પગીનો કહીને પછી મારી વાણીને વિરામ આપી અને પછી મારે ભાઈ સાયનને કેવું છે એ જ કંઈક આ તો લડી લેવું છે. ભાઈ કોને ખબર છે કહા જન્મા કહા ઉછર્યા, કોને લડાયો હોય લાડ તુલસી કહે, ક્યું ખબર રહે કે કહા પડ ગયો હાડ. આ કાંઈ ખબર નથી, પણ છતાંય આપણે જોર બહુ કરી છે. એટલે બીજી વાત હું એ વાત કરતો હતો કે અહીંયા જોબન પગી ભગવાનના ચરણમાં પગે લાગીને કે છે પ્રભુ મને તમારો બનાવો. પાછી શંકા ઊભી થઈ, આમ જોયું ને આ ભગવાન છે, મારા જેવા ભગવાન હોય. ભૂલ થઈ ગઈ કે ઉતાવળ થઈ ગઈ, વાત લાંબી થઈ બધી મને આવડે, પણ ટૂંકી વાત કરું. વિચાર કર્યો પ્રભુ મારે આંગણે આવો, વડતાલ આવો, જ્યાં મારે તમારી પાસેથી વર્તમાન લેવા છે, મારે કંઠી બંધવી છે, વર્તમાન લેવા છે, કંઠી બંધવી છે, મારે તમારો બનવું છે, તમે વડતાલ આવો. મનમાં વિચાર કર્યો સુરજીભાઈ કે મારી મોર ભગવાન જો વડતાલ વયા જાય અને ઉગમણા ગોખે બેઠા હોય અને અટાણે ગુલાબના ફૂલ મળતા નથી અને ગુલાબના પુષ્પની હાર માળા પહેરી હોય અને એ માળા જો મને આપે તો માનું કે પ્રગટ પ્રમાણ ઘનશ્યામ મહારાજ નારાયણ પોતે છે, તો માનું. બધાએ ઘોડા ધોડાવ્યા. ભગવાન જોબન પગીને કે અમે પસે આવશું, તમે જાઓ. પણ મનમાં વિચાર કર્યો કે મારી મોર બેઠા હોય, અહીં ભગવાન હજી તૈયારીઓ કરાવે, બીજા રૂપે ભગવાન જ્યાં આવે જોબન પગીતા ઉગમણા ગોખે, ઉગમણા મુખારવિંદે ભગવાન ઘનશ્યામ મહારાજ પોતે બેઠા છે, બિરાજ્યા છે અને ગળાની માલિકો તાજા ફૂલનો હાર ઉનાળામાં
અને કીધું જોબન પગી, અરે અરે તમે વાહે રહી ગયા, અમે તો તમારી કહ્યું ના રાહુ જોઈએ છીએ. જોબન પગી કે નારાયણ પોતે છે ભગવાનના ચરણમાં નમીન ભગવાને એને પુષ્પમાળા અર્પણ કરીને કીધું જોબાન, હા વર્તમાન લેવું છે, હા તો આજથી સોરી સપાટી બંધ, આજથી અવળો રસ્તો બંધ બંધ. હજી ભગવાન ન્યા કને હજી થોડાક દી થયા તા જોબન પગીનો કોક ઢાંઠો સોરી ગયું. ઢાંઠો એટલે બળદ સોરી ગયું. જોબન પગીને ઓલી જૂની ટેવ પડી હતી ને, કોકના બે ખપકાઈ એવા, એક લઈ ગયું બે સોરી એવા. ઓલાએ ફરિયાદ ઘનશ્યામ મહારાજને કરી, પ્રભુ આ તમારો સેવક ઉઠીને મારા જોડે ઢાંઠા લઈ ગયા. ભગવાન પાસે બોલાવી અને જોબનને કે જોબન હજી ફેર નથી પડ્યો, આના બે ઢાંઠા લઈ આવ્યા. કે મારો એક લઈ ગયો તો હું આને, પણ એ લઈ ગયા વાળો બીજો ના, બીજો આના લઈ આવ્યા, દઈ દો પાછા. એ પાછા દીધા. ભગવાનની કૃપાથી જે લઈ ગયો તો એ જોબનને આંગણે પાછો ઢાંઢો બાંધી ગયો. આવી ભગવાન ઘનશ્યામ મહારાજની કૃપા જોબન પગી માથે ઉતરી. અને પછી તો જોબન ભેગા ભેગો ફરે હો, સેવા કરવા ભેગા ભેગો ફરે. અને એમાં કુણા દાંતણ બાવળમાં ભાલી ગયું જોબન પગી, એટલે દાંતણ કાપવામાં થોડાક વાહે રહી ગયા. અને ભગવાન બીજે ગામ જ્યાં પધરામણી થતી હતી ત્યાં પૂગ્યા. ભગવાને જોબન ઘોડી થોડાવીને વાહે આવી ગયો. અને જોબન પગીને કીધું, જોબન પગી પાછળ કેમ રહી ગયા? એટલે સેવાનો પાવર થયો કે પ્રભુ તમારે હવારે દાંતણ કરવામાં મોઢામાં લાગે નહીં, એટલે કુણા કુણા દાંતણ કાપ્યા. અને એમાં હું વાહે રહી ગયો. ક્યાંથી કાપ્યા? કે ઓલા ખેડૂના ખેતરને શેઠે બાવળ હતો એમાંથી પૂછ્યું તું કે દાંતણમાં શું પૂછવાનું હોય? ભગવાન કે પૂછ્યા વિના કાંટાની હુલે લેવાય નહીં. જાઓ પાછા દી આવો અને એની માફી માગો. ઈ આ દાંતણ સંભાળી લે તો અહીં આવજો, નકર અહીંયા કાસા પોસા હરિભગતની સત્સંગમાં જરૂર નથી, જાઓ પાછા. હવે ઓલો કો હાકે. અને જોબન પગી આવ્યો અને ઓલા દાંતણની કોળી દઈને કે આલે આ દાંતણ લઈ લે ભાઈ, મને માફ કર. એટલે ઓલો કે મારે શું કરવા દાંતણની, મારે ક્યાં નવરાય જાની ન્યા. અને આપણે ખેડૂત પેલા નવરાઈ નહોતી હો. પેલા સૌજીભાઈ અમે સિસોડા હાંકતા, એને અખેડો કહેવાય. મેં મારા બાપા વાડવા આવતા, ધનજી બાપા 40 વીઘાના વાડવા આવે ને, એમાં જે કામ કરે ને ભૂરિયા કહેવાય. રાતના 12 વાગે પાળી છૂટે. 11 થી 12 તો નીંદરમાં 1 કલાક સોતા હારતો હોય, એટલો ઠાક લાગે હો. અમે સિસોડા બહુ હાકેલા. અને એમાંય સૌજીભાઈ એકવાર અમે સિસોડો હાક્યો અને એ ગળ એવો મોકળો થયો ને કુંભારના માટલા બધા થઈ રહ્યા, ડબાય થઈ રહ્યા. અને એવો ગળ શીકણો થયો, કૂતરાનું મોઢું જો આમ લાગી ગયું ગળમાં, પછી મોઢું ન ખુલે. એ તો શીગમ જેવું હું કરે પણ ગળ મૂકે નહીં એને. અને એ ગળ મારો બાપોનું બે વેસવા ગયા, વાંસા વીરા જામનગર પેઢી. અમે અહીંથી ખટારો બાંધ્યો, ઓલું ક્યુ ગાડી બાંધી, 3 ડબ્બા ભરીને ગયા. અને 7 રૂપિયામાં ડબ્બા હોતો ગળ વેચો. 35 કિલોનો ડબ્બો થતો, તેથી મોટા ડબ્બા હતા. અને 35 કિલોનો ડબ્બો 7 રૂપિયામાં, બાકી પૈસા દીધો ને કોઈ ગ્રાહક ન મળે. અમારે પૈસા ઓછા આવ્યા. એ ગળ જે લઈ ગયો ને એને જે માલ બનાવ્યો ને એને પૈસા વધુ આવ્યા. અમારે કિંમત ઘટી, ઓલાએ પાણી બનાવ્યું એની વધી, અને જેણે પીધું એની ઘટી પાછી. અને સિસોડામાં કામ કરી. દાદાને ખબર છે, કપડાં પહેરીએ ને, કપડાં આની 8 દિવસ બદલાવના હતા. અટાણે તો વળી અટાણે છોકરાઓને આપણે બધાને સવારે બીજા, બપોરે બીજા, સાંજે વળી નોખી જાય જ ના. 3 ટાઈમના કપડાં. ઓલા તો ડે નાઇટ ઇના ઈ 8 દે તું સમજોમાં 8 દે અમે કપડાં બદલેવા. આ હોમવારથી ઓલો હોમવાર, નકર આમાં શનિવાર હનુમાનજીનો વાર જોરમાં. અને ઘામ થાય ને કુંડી બેસી જાય, પાણીમાં કપડાં હોતા નાઈ લઈએ. અમે સૌજીભાઈ કેમ માં ગંગામાં સ્નાન કર્યું એમ કપડાં હોતા નાઈ લ્યો. કપડાં માથે જ સુકાઈ જાય. ઇસ્ત્રી કરવા પણ નહીં, સ્ત્રી ખરી ઘીરે ઇસ્ત્રી નહીં. એ સમયો. અને 8 દી કપડાં તુલસીભાઈ પહેર્યા હોય અને રહને કામે જ પી જાય ને કપડાં પછી તમે આમ ખખડાવો ને પતરાની જેમ ખખડે, એવા કપડાં. અને એવી મજા આવતી, એની હું વાત કરવી હો. ખરેખર અટાણે ભલે બધા ગમે એટલી વાતો ગમે એ આપણે કરતા હોય, પણ જે નાના હતા ને મજા આવતી હતી ને, એ મજા લેવી હોય ને તો મારે ને તમારે કોકને પ્રેમ લાગણીને ભાવ આપવો પડે તો મળે મજા. નકર મજા મળે એમ નથી. નકર તો અટાણે પ્રશ્ન એ છે, રોટલા ગણીને ઘડે તું કેટલા ખાઈશ. પાપડની માસીની દીકરી બેન, મેં આજ માખણ ખાધું ને આજ મને યાદી આવી ગઈ નાનપણની. ગાયનું માખણ તમે લેવા અને આ માખણ ખાધું
ફરાણી લઈ નાખ્યું 2 ચમચા. મેં કીધું પણ રવા દે. મેં ક્યાં નાનો હતો દેખાતો. નાના હતા ને અમે મા દીકરો સાહેબ ફેરવતા, હું મારી મા 2, એક રવાય ને નેત્રા 2. મારે એ કામ કરે છે. અને સહાય થઈ જાય ને ગાજવા મળે, અને 1 કિલો માખણનો પીંડો આમ 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 સાહેબ હેઠી ઉતરતી જાય ને પીંડો ટાઈટ થતો જાય, અને રોટલા તાવડી કટા કરી અને આમ રોટલામાંથી માખણનો એક લાડવા જેવડો પીંડો નાખે ને એમને ગળે ઉતરી જાય. અટાણે તો માખણ, અટાણે તો આ બધું આપણે ઠીક છે, ભગવાન અહીં કૃપા છે. નકર હવે શું કરે છે, 1 લીટર દૂધ લે ને આખું ઘર ખાય. આખું ઘર ખાઈને પાછા મેળવે હોત. આખું ઘર ખાય મેળવે, અને 3 દીના દહીંના ફોદા તપેલીને ભેગા થાય ને એમાં ઓલો દાંડો ફેરવે આમ 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 આમ, અને શેડા જેવું માખણ થાય. અને પાછા એને તાવે, અને પાછી પાડોશીને વખાણ કરે. આ બાઈ આ તો 1000 ગાંવ શેટાની વાત છે, આ તમે કોઈ એવા નથી, આ તો પલામથીની વાત છે. અમારે ઘરનું ઘરનું ઘી કોઈ દી ન ઘટે. કે કેમ ન ઘટે? કે ન જ ઘટે ને. કે તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તાર ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કેતી ખાય છે હું? ગુડકા વિમલ ઊંચે લોકો કે ઊંચી પસંદ માણેક છે, 105 305 420 520 જે હોય તે. તાર ભાઈનું મોઢું આટલું ખુલે ને તો ઊભો કટકો સડાવે, લાખ 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 લાખ. તે બહુ સારું કહેવાય. કેવું કહેવાય? હું કાયમ દીકરીઓને કહું કે તમને કોઈ છોકરો જોવા આવે, કદાચ સંપત્તિ ઓછી જ કંઈ વાંધો નહીં, શા દેવા જાઓ, શરબત દેવા જાઓ, કે મોટું ખોલો તો આટલું મોટું ખુલે જ કહેવાય આવજો ભાઈ. એટલે અધવસાળે હેરાન ન થવું, આવજો ભાઈ. વિચારવા જેવો મુદ્દો છે. અને મારો કહેવાનો હેતુ એ હતો અહીં કરે જોબન પગીની વાતમાં, કે જોબન પગી આમ પગે લાગીને કહે છે, એ ભાઈ આ દાંતણ લઈ લે. ઉલ્યો કે દાંતણને મારે શું કરવા, તારે જોતા એટલો લઈ જાની. એ પણ મને ભગવાન ના પાડી છે, તું લઈ લે. ઉલ્યો કોહ આમ લઈ જાય ને લઈ આવે, કોહ લઈ જાય ને લઈ આવે. ઉલ્યો ભેગો ને ભેગો. આ ભક્તિનો રંગ લાગ્યો તો એટલે. નકર ઈ જોબન પગી કાંઈ થોડો એમ કહે કે દાંતણ હાલે એમ, પણ ભક્તિનો રંગ લાગ્યો તો. અને આમ જાય ને આવે એટલે ઉલ્યો કે નામ દે. હું તારું નામ છે? કે નામ દે તો કોહ નહીં આય, પણ દેની નામ. ઉલ્યો ખેડું એવું કે નામ દઉં તો દે, દઉં નામ. ઘા જોબન વડતાળો હું જોબન પગી. તમે જોબનમાં પશો કે તો બાવળ ઘીરે નાખી દઉં. કે ઈ જોબન મરી ગયો, આ તો સ્વામિનારાયણનો જોબન બીજો પ્રગટ થયો છે. આ સ્વામિનારાયણનો જોબન બીજો છે, હું ઈ જોબન નથી ભાઈ. લે દાંતણ. પછી ઓલો ખેડૂત સમજી ગયો કે હવે આ કાંઈ કરે એમ નથી. કે એક શરતે માફ કરું. કઈ શરતે? કે મને ઘનશ્યામ મહારાજના દર્શન કરાય તો માફ કરું. મને ઘનશ્યામ મહારાજના દર્શન કરાય. જોબન ક્યાં બેસી જા ઘોડા માથે? કે હું હેઠો આવેલો. કે નહીં, બે ઘોડા માથે. ખેડૂને ઘોડા માથે બેહાડ્યો. ભક્તિનો રંગ લાગ્યો તો. ભગવાનના ચરણમાં ખેડૂને લઈને કહે છે, પ્રભુ આ ખેડૂના દાંતણ કાપ્યા હતા, એણે મને માફ કર્યો છે. અને ખેડૂએ કીધું નક્કી નક્કી થઈ ગયું. હા, એ બધું થઈ જાઓ. અને એમાં જોબન પગી એમ કે છે કે પ્રભુ આ મને માફ કર્યો. એટલે ખેડૂએ કીધું, પ્રભુ હારા પ્રતાપ જોબન પગીના, કે મને તમારા દર્શન કરાવ્યા, માફ કરો ભગવાન, માફ કરી દો. જોબન નિર્દોષ છે. એટલે મારા વાલા વાત એવી છે હો. એ નથી મફતમાં એક જ કર્યો અમારે. ઘડીક નજીક આવો, નજીક આવો. વાતળિયું વગતાળિયું ને હો તો હોય જણ જણ જુજવ્યું. રેખાબેન બેહવાનું છે સંપલ પેરોમાં. વાતળિયું વગતાળિયું હો તો હોય જણ જણ જુજવ્યું. જેડા જેડા માનવી હો તો હેડી હેડી વાતળિયું. વાહ વાહ. ઘનશ્યામ મહારાજનો એક પ્રસંગ કેવો છે મારે. ભગવાન સ્વામિનારાયણે પહાડ જેવા પાપી હતા એને પણ મીણની પૂતળી બનાવી દીધા હતા. એ ઘનશ્યામ મહારાજની વાત કરવી છે. કાનજી ભૂટા આમ વાત કરતા, બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધારમણ દેવાની.
ગઢડા મધ્યે નીમ વૃક્ષ નીચે ઉગમણા મુખારવિંદે ભગવાન દિવ્ય સભા ભરી અને બેઠા છે. 500 પરમહંસોની સભા ભરાણી. કંઈક હરિભક્તો પણ ચાતક ચિત્તે ભગવાનના વાણીનું રસપાન કરી રહ્યા છે ને એવા પ્રસંગે ઘનશ્યામ મહારાજ કહે છે, બ્રહ્માનંદજી, હા પ્રભુ, અહીંયા પધારો. ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરી અને બ્રહ્માનંદજી કહે છે કે આજ્ઞા કરો પ્રભુ. જાઓ, દભાણમાં આપણે મોટો જગન કરવો છે. તમે યજ્ઞની જગનની તૈયારી કરો, પછી હું દાદો અને આ બધા સુરો ખાસ અને 500 પરમહંસો આ ધરતી ખૂનતા અમે ગરવા ગુજરાતની ધરતીમાં આવશું. બ્રહ્માનંદજી ગુજરાતની ધરતીમાં દભાણ આવી હરિભક્તોને ભેગા કરી અને યજ્ઞની શરૂઆત કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જેમ આપણે ધોળકિયા પરિવાર આયોજન વડીલ વંદનાનું અગાઉ આયોજન કરવા માટે જે મહેનત કરતા હોય એમ બ્રહ્માનંદજી દભાણની માલિકો ભગવાનની આજ્ઞા પ્રમાણે યજ્ઞની શરૂઆત કરવી છે એટલે બધી તૈયારીઓ કરી રહ્યા છે. ઘનશ્યામ મહારાજ અને 500 પરમહંસો અને કાઠી દરબારો અને હરિભક્તોનું વૃંદ ધરતી ખૂંતા કરવા ગુજરાતની ધરતી માથે ડગલા દીધા ને ઈ વખતની માથે જોબન વડતાળો દિવસે ભાળે તો રાતે લઈ જાય, રાતે ભાળે તો દિવસે લઈ જાય. એવી જોબનનું તીર હાલે, હાક ડાક વાગે, એની ભેગો રૂડિયો રખડું અને એવો કદરૂપો, એટલે મારા વાળા નામ રૂડો પણ આમ બધી વાતે કરવું પો. મારે ટૂંકમાં વાત કરવી છે. અને એમાં રૂડિયો રખડું બીજા મિત્રો જોબન પગી એક નેરાને કાંઠે રાતે ભેગા થઈને કે છે, જોબન બાપા, આપણા ઘોડા ઠાક્યા છે. હવે આ કાઠિયાવાડના કાઠી દરબારોના ઘોડા જો લઈ લઈ તો એ રાતમાં પસી ગાવનો પંથ કપાય. એક જણો કે ભગવાન તો માણકી ઘોડી રાખે છે, બીજો કે એ તો સહજાનંદ ભગવાન છે. આમાં રેખાબેન ઊંચા નીચાનું જોવાનું જરૂર નથી. દિલની ઊંચાઈ કેટલી છે એની માથે આખો આધાર છે. મારું બધે નજરું હોય છે ને. પ્રેમ હરિકો રૂપ ત્યાં હરિ પ્રેમ સ્વરૂપ એક હોય ત્યાં દૂજો લસે. સૂરજ ઓર ધૂપ એમાં ખૂબ ઊંચા નીચું થાય. રેખાબેન કે મનસુખભાઈ બધા કે એમ. અને મારા વાત એવી રાખવી છે, રૂડિયો રખડું કે છે ઘનશ્યામ મહારાજ તો પ્રગટ બ્રહ્મ છે. બીજો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. રૂડિયા રખડુની વાતમાં સુર પુરાવી અને જોબન વડતાળો કે છે હવે માણકી ઘોડી તો મારે જોઈ છે. બીજો કઈ નો કરાય, આપણો ધંધો ભાંગશે. અરે રૂડિયા રખડું ને જોબન પગી કે જો ઈ પોતે બ્રહ્મ હોય તો આ જોબન ઈ હરિના શરણમાં અને નકર ઘોડી મારી રાંગમાં. ઘોડાહાડોની માલિકો ઘોડા બંધાણા છે. ભગવાન ઘનશ્યામ મહારાજની માણકી એની ઘોડાહીણમાં એકલી છે. અને એમાં જો બને જોવરાયું કે ક્યાં ભગવાનની ઘોડી બાંધી છે, મારે માણકી લેવી છે, પણ જ્યાં જાય ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ દેખાય. ક્યાંક ઘોડાને નીંદ નાખી રહ્યા છે, ક્યાંક પાણી પાઈ રહ્યા, ત્રો કરી ક્યાંક જોગાણ મૂકી રહ્યા છે, ક્યાંક ખરેરો કરી રહ્યા છે. એ જ્યાં જોવે ત્યાં ઘનશ્યામ દેખાય છે. ટૂંકમાં વાત કરું તો પ્રસંગ એવો બન્યો, જોબન વડતાળો નીંદર આવી નો આવી એવું વિચારે છે, મને સપનું છે, પણ પોતાના આંગળા મોઢામાં મૂકે અને દબાવે તો લાગે છે કે ભગવાન પોતે છે. એક દી બે દી ત્રણ દીના ઉજાગરા થયા. ઘોડાહીણમાં ઘોડા સુરાણાની જ્યાં જાય ત્યાં ઘનશ્યામ મહારાજનું રૂપ દેખાય છે.
જોબન વડતાળો કહે રૂડિયા એ હાલો, આ તો હરી છે. હવે તો આ જોબન બધા હથિયારો લાવો, પ્રભુના ચરણમાં મૂકીને મારે હવે હરીનું થાવું છે. બીજા કહે જોબન બાપા એવું ન કરાય, અમારો તમારી હારે હથવારો ધંધો ભાંગે. એ હાલો ભવ પાર થઈ જાહો, હાલો પ્રભુના ચરણમાં. કોઈ આવ્યા નહીં. જોબન પગી એકલો આવ્યો, ધર્મની સભા ભરી અને ભગવાન બેઠા છે. દબાણ મધ્ય એક તાર લાગી ગયો. બધા હરિભક્તો ચાતક ચિતે હરિના મુખારવિંદનું વાણીનું પાન કરી રહ્યા છે. અને જોબન આવ્યો. બધાય ગુજરાતના હરિભક્તો જોબનથી બીવે. જોબન આવ્યો, જોબન આવ્યો, જોબન આવ્યો. ઊભા થઈ ગયા. ભગવાન ઘનશ્યામ મહારાજ કહે બેહી જાઓ. એ બેહી જાઓ. જોબન પગીને 3 દિનો ઉજાગરો છે એટલે આવ્યા છે. જોબન કે મારા અંતરની વાત હરી જાણે છે. ભગવાનના ચરણમાં જોબન ઢળી પડ્યો અને આંખોના આહુડાથી ભગવાનના ચરણવિંદ ભુજાવા મળ્યો. પ્રભુ ઘનશ્યામ મહારાજે જોબનને ઊભો કરી અને કીધું હા હા જોબન પગી, પ્રભુ હું પાપનો પર્વત છું, મને તારો, મને તમારો કરો, મને વર્તમાન ધરાવો, મને તમારા શરણોમાં લ્યો. આ જોબન વડતાળાની વાતમાંથી મને એક વાત યાદ આવે છે સૌજીભાઈ, કે 37 વર્ષ પહેલા હું બીડી પીતો હતો અને આ સ્વામિનારાયણમાં હું હતો નહીં. બધી જતો સુટુકપાણામાં શારી કરી અને પસા બીડી પીવું. મારે મેટાડોરનો બિઝનેસ. ક્લિન્ડર બીડી જગાવે, અડધી એ પીએ અડધી હું પીવું. બીડી ન વપરાય. ભગવાન સ્વામિનારાયણની સાક્ષી, માં ગંગાની સાક્ષી કહો, આ સત્ય ઘટના કહું છું. પસા બીડી પીવું. અને એમાં મધુસૂદન ડોંગા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતે મોટું નામ અને રાજકોટ ગુરુકુળમાં એ ટ્રસ્ટી. હવે દાદા આ 37 વર્ષ પહેલાં મારે એક નાના ભાઈના દીકરાને એક છોકરાને ત્યાં ભણવા બેહારો. તેથી 1 રૂપિયામાં ભણાવતા હતા. બનેલી ઘટના કહું છું. મને ક્યાંથી આ ઘા લાગ્યો એ. એટલે મધુભાઈ મારા બાપુજીના મિત્ર, મારા બાપુજી ગુજરી ગયા એટલે પછી વારસ મને આવે ને, મને વારસો આવે એટલે મારા મિત્ર એમ. ડેડી રહે, હું ખીલોડી રહું. એ મોટો માણા મિલ અને બહુ મોટો, તેથી મોટું નામ, અટાણે મોટું નામ છે. એટલે મેં કીધું રૂપિયામાં ભણાવે છે ને તેથી મોળા વરસ થાય આપણે. એટલે મેં કીધું રૂપિયામાં એક છોકરો જ ગદરી જાય 360માં, કાંઈ ન ભણે, ભણે મોટો તો થાય કીધું ને ત્યાં હુતી આવે પાછું. અને થોડાક સંસ્કારીય બગડે ઓછો એમ. મધુભાઈ ત્યાં ગયો અને સૌજીભાઈ આ સત્ય ઘટના બની. 5 વાગવાનું ટાણું હું ત્યાં ગયો. આની કોઈ 4-5 બેઠેલા, અમુક 4-5 બેઠેલા. તેથી નવી ખુરશી ઓલી ફરે આવી લેવા, એટલે મને નવીન લાગ્યું. કીધું હાલ આ ખુરશી ફરે. મધુભાઈ હમણાં બેઠા અને હું હમણાં બેઠો. મેં કીધું જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મને કે વિઠ્ઠલભાઈ દીકરો. મેં કે હા બેઠો. મેં કીધું એક કામ છે મધુભાઈ તમારું. મને કે શું કામ છે? એક છોકરાને ગુરુકુળમાં વ્યહારો રાજકોટ. જ્યાં જગ્યા નથી. મને કે ભરાઈ ગઈ. મેં એકાદું ખાસો કરો ને ક્યાં ખાય એમ હોય તો. હવે એ વાતું કરતો હતો ને મેં બીડી જગાવી. આપણે શરમ તો નહીં ને. અને 30 નંબર એ કડક આવે અને બીડી મેં જગાવી. અને આપણે શરમ નહીં કાંઈ. પેલા 4-5 આનીકો જોવે, 4-5 આનીકો જોવે કે મધુભાઈ હમું બીડી પીયા છે ક્યાં જાતનું જનાવર. અને પાછું હું એની સામે ધોવાડો જાવ દઉં. એ આમ કરે પણ મને થોડી શરમ હોય. અને મને ના ન પડી કે કોણ જાણે હવે મારું શું હોય એનું શું હોય કેમ ખબર પડે. એટલે મને કે આ જોઈશ. મેં પછી બીડી છે ને ખુરશીને પાયે ઠારી. ખુરશીને પાયે ઠારી અને પાછું એ ઠૂઠું નાખી દીધું. એ છે મધુભાઈ આમ જોવે શારીકો. પેલા 4-5 આનીકો જોવે, 4-5 આનીકો જોવે કે આને હાળાને 2 બૂટું ચડાવી જોઈએ. અને મને એમ થતું પણ મને કોઈ કહી ન હોય ગયા. ભગવાનને મને ઉગારવો હોય છે એટલે. પાછી ઘડીક સુનતા મેં બીજી જગાવી. મધુભાઈ આપણા છોકરા શું થાય? મને કે તું બીડા પીને શું થાય? મેં કે હું બીડા મૂકી દઈ. મને કે મૂકે મેં કે અહીં મૂકે બહાર જઈને પીએ. મેં કે હું ન પીવું. તમારા બાપના નાતા હું તમારી આમાં જીવન તો પૂરું થઈ ગયું. મને કે ભાઈ એવું તો હાલતા છે. તેથી હું 33 વર્ષનો, 33-34 વર્ષનો. એટલે મને કે નહીં પી. મેં કે નહીં પીવું. મને કે જોવું તો મેળા છે થાય. આપણા છોકરા તો હોશિયાર બહુ એટલે પાછી તો ન થાય છે અહીંયા આગળ પરીક્ષા લીએમાં. એટલે એને સૌજીભાઈ એની મિલના દિયાથમાં ટાણા સુધીને રોકાણો. એની મિલના દરવાજામાં 2 જોડી, એટલે પછી બીડીની જોડી આવી. 2 જોડીને બાકસ એના ખૂણામાં નાખતો આવ્યો અને ઘીરે વ્યવો. પછી મને સારું એક દી હુતેરનું આવ્યું, બીજે દી હાવ હુતેરનું આવ્યું. કોઈક બીડી પીને મને એમ થાય બેગ શર્ટ લઉં તો, પણ માલિકોથી એમ થાય કે પેલાનું વચન દીધું છે ને શું થાય. તે ડૉક્ટર મારે ગોંડલ મિત્ર એટલે હું ત્યાં ગયો. મેં ભાઈ પેટમાં બહુ દુખે છે. એટલે સવારનો બધો પ્રશ્ન ઊભો થયો. એટલે મને કે તને
ગેસ થઈ ગયો, તારે બીડી પીવી જોઈએ. મેં બીડી ન પીવે. મેં મધુભાઈને વચન આપ્યું બીડી ન પીવે. મને કે તો તને તકલીફ થાય. મેં મરી જાય કે મર નહીં. મેં કીધું મરી જાવ ને તોય હવે આ મોઢામાં નિકોટિન ઝેર ન નાખવું. મેં ઘનશ્યામ મહારાજના સેવક સામે મેં પ્રતિજ્ઞા કરી છે. એ હરિભગતને પ્રતાપે હું દેશ વિદેશ અમેરિકા બધી ફર્યો. એમાં સત્સંગમાં આવ્યો ને સત્સંગમાં આવ્યો એટલે સ્વામી ભેગો સોટી ગયો. એટલે સ્વામી મને લઈ જાય. હવે બીજા ઘણા લઈ જાય છે પણ એને ખર્ચે, મારે ખર્ચે કાંઈ નહીં. પણ મારો કહેવાનો હેતુ એ છે, એક હરિભગતથી મારા જીવનને સુધારો થયો અને મેં વ્યસન મારે મુકાઈ ગયું. માણા હગા ભાઈને મૂકી દે, વ્યસન નથી મૂકી શકતા. વાંધો પડે તો મા બાપને કહી દે હું તમારો છોકરો તમારા મા બાપ નહીં. અને વાંધો પડે તો મા બાપે કહી દે કે પાણા એટલા પીને ડેરા એટલા દેવ કરી હતી માણ હાહલી જેવું છોકરું જન્મવું હોય તો એ કહી દે વયોદા વયોદા નહીં. હું ગમીને વયોદા અરે વાંધો પડે ઘરવાળાને કહી દે વૈદા નથી મળતી તોય હું ગમે ત્યાં ગાંઠિયા ખાઈને પીડ્યો રહીને વળી પાછા જ્ઞાનની વાતો કરે. કાલ મરતા આજ ભલે નહીં મરી જાય. અહીં હું પડ્યું રહેશે ગલોફ કાઢીને ઘોકાવો ને બે આંગળા ખબર પડે હું થાય. આ બધી સટકબારી છે. બેઠેલી તમામ વ્યક્તિ મહાન છે. તમામની ભીતર સત્વ તત્વ પ્રકાશ પડ્યો છે. જગાડો. આપ એક મહાન શક્તિના ધારક છો. જે મહાપુરુષોને શક્તિ આપી હતી એ જ શક્તિ મને તમને ઈશ્વરે આપી છે. મારી તમારી વિચારધારામાં ફેર છે એટલે આપણે નિરાશાવાદી જીવન જીવીએ છીએ. જરૂર છે આશાવાદી જીવનની. તમે જે વિચારો ને રેખાબેન, મેં આ મારા જીવનમાં વિચાર્યું છે આવા મહાપુરુષોના જીવનમાંથી. સૌજીભાઈ, તમે જે વિચારો એ તમને અનુભવ છે. જે વિચારો આજ વિચાર તમારો શુદ્ધ મૂકો, કાલ પરિણામ આવે 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 ને આવે એમાં ફેર નહીં. તમારા મારા વિચારની તાકાતમાં છે ઈશ્વરનો આધાર છે. આ તો હવાથી હા લગી મરી ગયા. અરે ખાતા હોય ને આપણે પછી શું કરો, મરાઈ ગયા હોય પણ હમણાં રોટલા તો ઉલાળી નાખશો. ખાતા ખાતા એમ કે મરી ગયા.